હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં દસો. તો આજે આપણે આવ્યા છીએ આપણા ભાઈના ઘરે અને આપણે ખેતીવાડીના વિડીયો તો ઘણા બનાવ્યા છે. તો આજે એક નવો એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છીએ, એ પણ મોટો બ્લોગિંગનો. તો તમે જુઓ કેવો લાગે છે. તો આગળ અમે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખશું. તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે આવી ગયા છે ભાઈ હેલ્મેટ લઈને, અને હેલ્મેટથી બી આ હેલ્મેટનું આવે ફોન ભીડાવવા માટે, મોટો બ્લોગિંગ કરવા માટેનું, તે લઈને આવી ગયા છીએ અત્યારે. તો આપણા બાઇક રેડી થઈ ગયું છે ને હવે આપણે જઈશું થોડો મોટો બ્લોગિંગ કરવા માટે. તો મિત્રો અમારી સાથે જોડાઈ રહેવા નમ્ર વિનંતી. ને ચાલો હવે આપણે ચાલુ કરીએ. તો મિત્રો આપણે હેલ્મેટ પહેરીને તૈયાર થઈ ગયા છીએ, અને કેવો લાગુ છું કમેન્ટ કરજો. ચલો એક્સપિરિયન્સ હજુ તો આપણા ભાઈ છેડે તૈયાર થઈ ગયા છે ને આપણે બાઇક ચાલુ કરી અને ચાલુ કરીએ મોટો બ્લોગિંગ. હા, તો ચલો મિત્રો બાઇક ચાલુ કરી દીધું આપણે, અને હવે અવાજ કેવા આવશે ચેક કરતા રહેજો મિત્રો તમે. તો આપણે આવી ગયા છે પાલડીના ખરાબામાં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અને આ જે રેલવે નાળું છે તે જઈ રહ્યું છે પાટણ. અને આ બાદ હવે આપણા ભાઈના ઘરે તો હતા, તો હવે જઈ રહ્યા છીએ આપણા ઘરે. પેલી ગાય માતા આવ્યા છે. એંગલ જેવો બરોબર આવે છે કે કેવો આવે? કમ્પ્લીટ ચેક કરવું પડશે. સારું, ઉપર ચેક કરી લઈએ. થોડો ચાલુ થઈ ગયો. તો મિત્રો આપણે એંગલ ચેક કરી દીધો છે, વીટ કમ્પ્લીટ જ આવે છે. તો હવે આપણે ફરીથી હેડ્યા છે. હવે ઘર સિવાય નહીં પૂરે 110 હેડવાનું. કેટલું હેડવું છે? આ બાજુ આવી ગઈ છે મિત્રો રિક્ષા. પ્રથમ પહેલા મુહૂર્તમાં જ તો કોઈ દેખાતું જ નહીં હેલ્મેટમાં. હા મિત્રો, આવું આપણા ગામડામાં કોઈ મોટો બ્લોગિંગનું કોઈ કરતું હોતું નહીં, એટલે હા, આ મારા બેટા શું નવું લગાવીને આવ્યા છે. કોકને એવું લાગે, પણ મિત્રો હવે શું કરીશું, આપણે મોટો બ્લોગિંગ ચાલુ તો કર્યું છે એટલે हाँ कुछ भी करना पड़ता है. सही बात है मेरे भाई. तो મિત્રો આપણે જે આ જાય છે રોડ, આ મુટેઠા જાય છે પણ સિંગલ પટ્ટી છે, અને જે આ બાજુ જાય છે એ પાલડી જવા માટે છે, અને આ બાજુ છે એ ભીલડી જવા માટે છે. તો આપણે હવે ચેક કરી લઈએ બે બાજુ. સરસ સાધન કોઈ નહીં. હેડો તો નીકળી જઈએ મિત્રો. આ છે આપણે હનુમાન દાદાનું મંદિર, પાલડી હનુમાન દાદાનું મંદિર, એટલે આ મંદિર. ને આ બીજું પુલિયું આવી ગયું છે મિત્ર પાલડીનું. તો મિત્રો પુલિયામાં વરસાદનું પાણી ભરાઈ જાય તે માટે એક દેશી જુગાડ કરવામાં આવ્યો છે અહીંયા ઉપર બાઇક ચલાવવા માટે, અને ને જે પાણી ભરેલું હોય એવું લાગે એમ. તો અમે જે આવી ગયા છે ખટારા. આમાં ટર્બો કહેવાય હોય, ટર્બો. બીજો ટર્બો આવ્યો મિત્રો. આ બાજુ તો બધા તાકી ગયા રહ્યા છે કે ના કોઈ ખાવાનું હોય બીજા. ઓહો, આમ મજા આવી જાય. મજા આવી જાય. તો મિત્રો આપણે આબા તો ફાટી જાય માં હતા. હવે જવા તો આપણે હળવે જઈ રહ્યા છીએ. અમારે તો રતનપરા એકલા બટાકા જ છે. આપણે આવી ગયો છે ખાડો, નીકળી ગયા. તો આ બાજુ તો મિત્ર એકલી બટાકાની ખેતી થાય છે. આ બાજુ આવી ગયું છે જીરું, તમે જોઈ રહ્યા છો. અને કાકો જઈ રહ્યા છે આ બાજુ, અને કલર કરી રહ્યા છે બધા શિયાળા. મિત્રો
मित्र ट्रैक्टर आयु ट्रैक्टर वालों भाई आप मत ताची कहता मैंने बीक लगा कैसे देख रहे हैं ये क्या नौटंकी कर रहा है ऐसा बोल रहा होगा शायद से नेड़ जे माकवानी मजा तो मित्रों આપણું બાઇક છે થોડું જૂનું છે 13-14 વર્ષ જૂનું છે એટલે આપણે બહુ રિસ્ક લેતા નહીં ચાલો આમ તો બહુ નહીં ચાલતા થોડા 60 જેવું ચાલીએ 50-60 વધારે સ્પીડ કોઈ રાખતા નહીં એટલા બધા નહીં ચાલતા પહેલી વખત ચાલી તો મિત્રો આપણે આ બાજુ આવી ગયા છીએ હવે જવાનું છે ડાબી બાજુ અને પહેલાં તો બધા આપણે હું જોઈ રહ્યા છીએ કે શું કરી રહ્યા છે તો ઘરે જતા પહેલાં આપણને ગૌ માતાના દર્શન સરસ થઈ ગયા છે એટલે પપ્પા આપણને કોઈ બોલશે નહીં એવું લાગી રહ્યું છે બસ હવા નીકળ ગઈ આમ તને પપ્પા દેવાડે એવા છે જય ગૌ માતા તો મિત્રો કેવું લાગ્યું છે તો હવે આપણે ઘરે પહોંચવાની તૈયારી છે એટલે આપણે ખાતર ભરવા જવાનું છે આપણે મોટો બ્લોગિંગ કરતા કરતા ચાલશે ને ચાલશે હડો ગામમાં એન્ટ્રી પાડો પેલા શું કહેવામાં 2-3 જણા બતાવો કોઈ ખોદણી કહે છે કે શું કરે છો તો મિત્રો આપણે આવી ગઈ છે ચોકડી એટલે અમારે 4 રસ્તા કહેવાય આપણે ઇન્ડિયા ગેટ કહેવાય અને ઇન્ડિયા ગેટ આપણે ગેટ ખોલી દીધો છે હા હવે તો નહીં વખાણો મારો બેટો આજ તો મિત્રો આપણે છે મમ્મી આપણે બટાકા છે અને મમ્મી લાકડા લેવા આવી છે ત્યારે તો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ આપણે તો શંકર ગાય છે પાછી ને આજુબાજુ તો આપણી દાદીમાં બેઠા છે હવે બાઇક બંધ કરી દઈએ ઘરે આવી છીએ ભાઈ કેવું લાગ્યું માતા અસલ હે